જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. મારું નામ લોઢિયા રોહન છે. મેં 9th પછીના વેકેશનમાં 10th સ્ટાન્ડર્ડ માટેના સ્માર્ટ સ્ટડી કેમ્પમાં જોડાયો હતો. ત્યાં ગયા પહેલાં મારા મનમાં ઘણા બધા સવાલો હતા, જેમ કે મહિનો દિવસ ફેમિલી વગર કેમ રહેવું, ના કોઈ સાથે મળવું કે ના કોઈ સાથે વાતચીત, પછી 1 મહિનામાં 3 સબ્જેક્ટ મેથ્સ, સાયન્સ અને જિયોગ્રાફીના કોર્સ કેમ કમ્પ્લીટ કરવા વગેરે જેવા અનેક સવાલો હતા. પણ ત્યાં ગયા પછી બધા જ સવાલોના જવાબ મળી ગયા. આ મારો પહેલો એક્સપિરિયન્સ હતો કે હું 1 મહિનો મારા પેરેન્ટ્સથી દૂર રહ્યો, પણ એવું જરા પણ ના લાગ્યું કે હું મારા ફેમિલીથી દૂર છું. શીતલમાં, હરેશજી, રમેશજી અને બીજા ઘણા બધા સ્ટડી કેમ્પના મેમ્બર્સ હતા, જેમણે અમારું ફેમિલીની જેમ ધ્યાન રાખ્યું. આપણે આપણા પેરેન્ટ્સની સાથે જેમ ફ્રેન્ડલી રહીએ તે જ રીતે ત્યાં બધા સાથે રહ્યા. ત્યાં અમને ઘણું બધું નવું શીખવા મળ્યું, જેમ કે ડાયનેમિક રીડિંગ, માઇન્ડ મેપ્સ, મનને એકાગ્ર કરવું, જીવન કેવી રીતે જીવવું, હસતા રમતા કેમ ભણવું, ભગવદ્ ગીતાના અધ્યાયો શીખ્યા. કેમ્પમાં ગયા પછી મને ઘણા બધા ફાયદા થયા છે, જેમ કે સવારે વહેલા ઉઠવું, સાત્વિક ભોજન લેવું, અલગ અલગ જગ્યાએથી આવેલા ઘણા બધા ફ્રેન્ડ્સ પણ બન્યા, મેમરી પાવરમાં પણ ઘણો વધારો થયો અને સ્વનિર્ભર બન્યા. ત્યાં ફ્રેન્ડ્સ સાથે મસ્તી અને મજા પણ કરી. ત્યાં અમે ટ્રેકિંગ પર ગયા, ક્રિકેટ, વોલીબોલ જેવી અલગ અલગ રમતો પણ રમ્યા, બધા સાથે યોગ અને મેડિટેશન કરતા અને રાસ ગરબા જેવી અનેક મજા માણી. કેમ્પમાંથી આવ્યા પછી મારે સ્ટડીઝ માટે ખૂબ જ ઓછો સમય ફાળવવો પડતો અને બધું ઇઝી થઈ ગયું હતું, કેમ કે બધું પહેલેથી જ આવડતું હોય. મારા માટે સ્માર્ટ સ્ટડી કેમ્પ ખૂબ જ ફાયદાકારક છે. થેન્ક યુ.